શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. જય શ્રી કૃષ્ણ ભક્તજનો. પુરુષોત્તમ માસમાં આવતી કમલા એકાદશી, જેને પદ્મિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાની છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઉપવાસ, ભજન, પૂજન અને કથા શ્રવણ કરવાથી મનુષ્યને અનેક જન્મોના પાપો નાશ પામે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો પ્રવેશ થાય છે. આ પવિત્ર કથા આપણને ભક્તિ, શ્રદ્ધા અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ભગવાન પ્રત્યેની અડગ આસ્થા અને નિષ્ઠા રાખનાર ભક્ત પર ભગવાન હંમેશા કૃપા વરસાવે છે. એ જ આ કથાનો મુખ્ય સંદેશ છે. તો ચાલો ભક્તિભાવથી સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કમલા એકાદશીની કથા. મહાભારતના યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવોએ ધર્મરાજની સ્થાપના કરી, પણ યુદ્ધમાં થયેલો નરસંહાર એમને અકળાવતો હતો. તેથી એક દિવસ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા કે, હે ગોલાધિપતિ, કૃપા કરીને મને પાવન પુરુષોત્તમ માસની એકાદશીનું મહત્વ અને ફળ જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાંડુપુત્ર, આ પવિત્ર માસમાં 2 એકાદશી આવે છે. બંને અલૌકિક અને 84 લાખ જન્મમાંથી મુક્તિ આપનારી છે. શુક્લ પક્ષની એકાદશી કમલા એકાદશી કહેવાય છે. સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ એવી આ એકાદશી જીવન માત્રના સફળ મનોરથ સિદ્ધ કરી સુખ સંપત્તિ આપનારી છે. પૂર્વે ઉજ્જૈન નગરીમાં શિવાલિક નામે મહાજ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો. એને 4 પુત્રો હતા. ચારેય પ્રખર પંડિત હતા, પણ સૌથી નાનો પુત્ર કુસંગે ચડી જવાથી ચોરી, લૂંટ અને વ્યભિચારી થઈ ગયો. તેથી શિવાલિકે એને ઘરમાંથી કાઢી મૂક્યો. નાના પુત્ર વેદશર્માને કોઈએ આશરો ન આપ્યો, તેથી એ જંગલમાં જઈ ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. કરેલા કર્મને યાદ કરીને એ આંસુ સારતો. એના દુઃખોનો પાર ન હતો. પેટ પૂરતું ખાવા પણ ન મળતું. દુઃખોથી ત્રાસેલા વેદશર્માએ પ્રયાગ સ્નાનનો વિચાર કર્યો. તાર તડકો વેચતા એ ત્રિવેણીના તીર્થે આવ્યો. પગમાં કાંકરા વાગ્યા છે, વસ્ત્રો તાર થઈ ગયા છે, સવારથી કાંઈ ખાવા મળ્યું નથી, આંખો અંધારા આવે છે. તોય એણે પ્રયાગમાં સ્નાન કર્યું અને એક વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યો. એ જ વખતે મહર્ષિ શૃંગી પોતાના શિષ્યો સાથે ત્યાં આવ્યા. બધાએ સ્નાન કર્યું પછી ઋષિ શૃંગીએ શિષ્યોને કમલા એકાદશીની કથા સંભળાવવા લાગ્યા. વૃક્ષ નીચે સૂતેલા વેદશર્મા પણ આ કથા સાંભળી રહ્યો છે. કથા સાંભળ્યા પછી એણે વિચાર્યું કે આમ પણ હું સવારનો ભૂખ્યો છું, હવે ઉપવાસ કરી નાખું. કદાચ મુજ દુર્ભાગી પર પુરુષોત્તમ પ્રભુ કૃપા કરે. વેદશર્માએ તત્કાલ ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને પુરુષોત્તમ પ્રભુની માળા જપવા લાગ્યો. મધ્યરાત્રિ સમયે મહાલક્ષ્મી પ્રગટ થયા. વેદશર્માના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, હવે જાગ, હું તારા પર પ્રસન્ન થઈ છું. વેદશર્મા સફાળો જાગી ગયો અને દેવીના ચરણ પકડીને પૂછવા લાગ્યો, હે દેવી, તમે કોણ છો? મુજ પાપીને કયા પુણ્ય બળે દર્શન દીધા? ત્યારે લક્ષ્મીજી મંદ મંદ સ્મિત કરવા બોલ્યા, હે ભક્ત, હું મહાલક્ષ્મી છું. તે મારું વ્રત કર્યું છે. તારા સર્વ પાપોનો ક્ષય થયો છે. હું તને સમૃદ્ધિ આપવા આવી છું. હવે હું તારા વંશને સ્થિર થઈશ. કમલા એકાદશીનું વ્રત કરનાર દુઃખ દારિદ્ર્યનો અંત આવે છે. વેદશર્માની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. લક્ષ્મીજી આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા. લક્ષ્મીજીની અનંત કૃપા થવાથી દુષ્ટ વિપ્રપુત્ર વેદશર્મા મહાપાપમાંથી પુણ્યશાળી બની ગયો. અકૂટ ધન ભંડાર પામ્યો. જે પિતાએ એને કાઢી મૂક્યો હતો એને જ માનપાન આપ્યા. આખા નગરને એના સામયા કર્યા. ભવથી વ્રત કરનાર સર્વ પાપ થાય સહી. એવી અલૌકિક એકાદશી કમલા તારો જય. જય પુરુષોત્તમ ભગવાન. ભક્તજનો,
આ હતી પુરુષોત્તમ માસની પવિત્ર કમલા એકાદશી એટલે કે પદ્મિની એકાદશીની દિવ્ય કથા. આ કથાથી આપણને શીખવા મળે છે કે ભગવાન પર અખંડ વિશ્વાસ, સાચી ભક્તિ અને નિયમપૂર્વક કરેલી એકાદશી વ્રત સાધના જીવનને પવિત્ર અને સફળ બનાવે છે. ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપાથી ભક્તના બધા દુઃખો દૂર થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જે ભક્ત ભાવપૂર્વક આ કથાનું શ્રવણ કરે છે અથવા તો અન્યને સંભળાવે છે તેના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી પુરુષોત્તમ પ્રભુ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં શ્રી પુરુષોત્તમ ભગવાન લખજો. જય શ્રી કૃષ્ણ.